નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે આગળ વધીએ. આજે આપણે જોવાનું છે સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ. તો અગાઉના આપણે જે ભાગમાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચની વાત કરી ગયા એ જ મુજબ આવે છે સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ. પહેલાં આપણે સરેરાશ સ્થિર ખર્ચની માહિતી મેળવીશું. સરેરાશ સ્થિર ખર્ચને અંગ્રેજીમાં એવરેજ ફિક્સ્ડ કોસ્ટ કહેવામાં આવે છે. પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તેને સરેરાશ સ્થિર ખર્ચ કહે છે. મિત્રો, પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાઈ શકે કે સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? તો તેનો જવાબ આવશે પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તેને સરેરાશ સ્થિર ખર્ચ કહે છે. સરેરાશ સ્થિર ખર્ચને એકમ દીઠ ખર્ચ પણ કહે છે. આ ખર્ચને શોધવા માટેનું સૂત્ર નીચે મુજબ છે. મિત્રો, પેઢીનો જે ખર્ચ હોય, જે સ્થિર ખર્ચ હોય, જે આપણે જોઈ ગયા કે ઉત્પાદન કરતી વખતે ઉત્પાદન વસ્તુ દરમિયાન જે તેનો કુલ સ્થિર ખર્ચ થાય છે તેની સામે તેના ઉત્પાદનમાં વધઘટ થવાને કારણે તેના સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચમાં પણ પરિવર્તન, એટલે કે સ્થિર ખર્ચ તો સ્થિર જ રહે છે પરંતુ અસ્થિર ખર્ચમાં પરિવર્તન આવતા તેના કુલ સ્થિર ખર્ચમાં અને તેના કુલ ખર્ચમાં, એટલે કે કુલ અસ્થિર ખર્ચ વધતા કે ઘટતા તેના કુલ ખર્ચમાં વધારો કે ઘટાડો થાય છે. એ જ મુજબ કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે તે સરેરાશ ખર્ચ કહેવાય છે. સરેરાશ ખર્ચ દ્વારા આપણને જે ખર્ચ મળે છે તે જે તે વસ્તુનો એકમ દીઠ ખર્ચ પ્રાપ્ત થાય છે. એટલે કે ઉત્પાદન કરતી વખતે એ વસ્તુનું ઉત્પાદન આપણને એ એકમનું ઉત્પાદન પાછળ કેટલો ખર્ચ થયો તેની એકમ દીઠ માહિતી આપણને આ સૂત્ર દ્વારા મળે છે. તેનું સૂત્ર છે સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. મિત્રો, જો તમને આ સરેરાશ સ્થિર ખર્ચની વ્યાખ્યાને યાદ ન રાખી શકાતી હોય તો તેનું સૂત્ર યાદ રાખી લેવાનું કે સરેરાશ સ્થિર ખર્ચ એટલે કે કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. તો તમે આ જે સૂત્ર આપેલું છે તેના આધારે તમે એ વ્યાખ્યા બનાવી શકો કે પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તેને સરેરાશ સ્થિર ખર્ચ કહેવાય છે. સરેરાશ સ્થિર ખર્ચ એટલે કે AFC. AFC એટલે કે એવરેજ ફિક્સ્ડ કોસ્ટ. ત્યારબાદ છે કુલ સ્થિર ખર્ચ, તો TFC ટોટલ ફિક્સ કોસ્ટ એટલે કે કુલ સ્થિર ખર્ચ. અને ત્યારબાદ છે TP એટલે કે કુલ ઉત્પાદન, ટોટલ પ્રોડક્શન. બરાબર? તો આ સૂત્રને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે એક પેઢીનું કુલ સ્થિર ખર્ચ ₹50,000 છે અને પેઢી 1000 એકમોનું ઉત્પાદન કરે છે. તો આ સ્થિતિમાં સરેરાશ સ્થિર ખર્ચ ઉપરના સૂત્ર પ્રમાણે ગણીએ તો એ રીતે તેની ગણતરી થાય છે. પ્રથમ તો તેનું સૂત્ર એટલે કે પહેલાં આપણે એ લખી દેવાનું કે કુલ સ્થિર ખર્ચ એટલે 50,000 અને તેના ઉત્પાદનના એકમો એટલે કે 1000. તો અહીં આપણે સૂત્ર લઈએ સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. તો આપણો સરેરાશ સ્થિર ખર્ચ છે 50,000 અને ઉત્પાદનના એકમો છે 1000. તો સૂત્રમાં મૂકતા 50,000 ભાગ્યા 1000 એટલે ₹50. આ ₹50 જે પ્રાપ્ત થયું છે તે જે તે ઉત્પાદન એકમનું એટલે કે એક એકમ દીઠ તેનો કુલ સ્થિર ખર્ચ ગણાય છે. જેમ ઉત્પાદન વધે તેમ કુલ સ્થિર ખર્ચ વધુ એકમોમાં વહેંચાઈ જાય છે. એટલે કે મિત્રો,
આપણે જોઈએ છે કે તેનો સ્થિર ખર્ચ તો સ્થિર જ રહે છે, પરંતુ જો તેના ઉત્પાદનના એકમોમાં સતત વધારો થાય કે વધારાના એકમોનું ઉત્પાદન કરવામાં આવે તો તેને કુલ સ્થિર ખર્ચ વડે ભાગવાથી જે તે ઉત્પાદિત વસ્તુના એકમો હોય છે તો તેનો ખર્ચ પણ ઓછો થવા લાગે છે. એટલે તેની પાછળ સ્થિર ખર્ચ પણ એકમ દીઠ ઓછો થાય છે અને તેની એકમ દીઠ સ્થિર ખર્ચની માહિતી પણ આપણને સરળતાથી મળી રહે છે. તેથી ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચ ઘટતો જાય છે. એટલે કે જેમ જેમ ઉત્પાદન વધે છે, જેમ જેમ ઉત્પાદનના એકમો વધે છે તેમ તેના સરેરાશ સ્થિર ખર્ચમાં પણ ઘટાડો થાય છે. એટલે કે તેને એકમ દીઠ કિંમતમાં તેનું પરિવર્તન થઈ જવાથી તે એકમ દીઠ ખર્ચ આપણને પ્રાપ્ત થાય છે. એથી ઉત્પાદનનો ખર્ચ એકમ દીઠમાં ઘટાડો થતો જાય છે. માટે સરેરાશ સ્થિર ખર્ચની રેખા ઋણ ઢાળવાળી બને છે, એટલે કે ઉપરથી નીચે તરફ જતી જોવા મળે છે. અનુસૂચિ અને આકૃતિમાં ઉત્પાદન અને સરેરાશ સ્થિર ખર્ચ વચ્ચેનો સંબંધ દર્શાવી શકાય છે. તો મિત્રો, આપણે સરેરાશ સ્થિર ખર્ચને સમજવા માટે પ્રથમ આપણે તેનું એક કોષ્ટક અને ત્યારબાદ તેના ઉપરથી આલેખની સમજૂતી મેળવીશું. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો, આપેલ કોષ્ટકની અંદર ઉત્પાદનનું પ્રમાણ, કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં અને સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવ્યા છે. જેમાં ઉત્પાદનનું પ્રમાણ 10, 20, 30, 40, 50 છે. કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં એટલે કે ઉત્પાદનના પ્રમાણ કરતી વખતે, ઉત્પાદનના એકમનો વધારો થતી વખતે તેના કુલ સ્થિર ખર્ચ દર્શાવવામાં આવેલ છે કે 10 એકમથી લઈ 50 એકમ સુધી તેનો સ્થિર ખર્ચ સ્થિર જ રહે છે, એટલે કે 100 રૂપિયા. અને તેનો સરેરાશ સ્થિર ખર્ચ એટલે કે 100ને 10 વડે ભાગતા સરેરાશ સ્થિર ખર્ચ 10 પ્રાપ્ત થાય છે. 100ને 20 વડે ભાગતા સરેરાશ સ્થિર ખર્ચ 5 રૂપિયા પ્રાપ્ત થાય છે. ત્યારબાદ 100ને 30 વડે ભાગતા 3.3 રૂપિયા પ્રાપ્ત થાય છે. ત્યારબાદ 100ને 4 વડે ભાગતા 2.5 રૂપિયા પ્રાપ્ત થાય છે. અને 100ને 50 વડે ભાગતા 2 રૂપિયા સરેરાશ સ્થિર ખર્ચ પ્રાપ્ત થાય છે. આમ મિત્રો, તમે આ કોષ્ટકમાં જોઈ શકો છો કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધવા લાગે છે તેમ તેમ તેનો સરેરાશ સ્થિર ખર્ચમાં ઘટાડો નોંધાય છે. અહીં એક બાજુમાં આલેખ આપવામાં આવેલો છે, જેમાં OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ 0થી 60 સુધી એટલે કે 10થી 60 સુધી તેનું ઉત્પાદનનું પ્રમાણ, ઉત્પાદનના એકમો દર્શાવ્યા છે. અને ઊભી OY ધરી પર સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવવામાં આવ્યો છે. તો આપણે સરેરાશ સ્થિર ખર્ચ જે પ્રાપ્ત થયો છે તે મુજબ આંકડા લેતા 2, 4, 6, 8, 10 અને 12 એ ઊભી હરોળ પર દર્શાવવામાં આવ્યા છે. અહીં તમે જોઈ શકો છો કે જે આપણું ઉત્પાદનનું પ્રમાણ છે તેની સામે 10 એકમ સામે આપણને જે સરેરાશ સ્થિર ખર્ચ થયો છે જે 10 રૂપિયા, ત્યાં એ બિંદુ એ નામ આપી ટપકું આપવામાં આવ્યું છે. એને બિંદુ એ વડે દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ 20 એકમ સામે બી બિંદુ દર્શાવવામાં આવ્યું છે. 30 એકમ સામે સી બિંદુ, 40 એકમ સામે ડી બિંદુ અને 50 એકમ સામે ઈ બિંદુ. આમ તમે આલેખમાં જોઈ શકો છો કે ઉપરથી નીચે તરફ આ આકૃતિ એટલે આ રેખા ઋણ ઢાળવાળી જોવા મળે છે. જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે સરેરાશ સ્થિર ખર્ચ ઘટતો જાય છે. આપણે જોઈ ગયા કે જેમ જેમ ઉત્પાદનના એકમોનું પ્રમાણ વધવા લાગે છે તેમ તેમ તેના સ્થિર ખર્ચમાં વેચવાથી તેનો સ્થિર ખર્ચમાં ઘટાડો થતો જોવા મળે છે. ઉપરયુક્ત આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ અને OY ધરી પર સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે. ઉત્પાદન જેમ જેમ વધે છે સરેરાશ સ્થિર ખર્ચની રેખા ડાબેથી જમણી તરફ એટલે કે ઉપરથી નીચે તરફ ઋણ ઢાળવાળી જોવા મળે છે. સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે પણ તે ક્યારેય શૂન્ય થતું નથી. મિત્રો, આ બાબત ખાસ ધ્યાન રાખજો કે જ્યારે ઉત્પાદન કરીએ છીએ
તો ત્યારે જેમ જેમ ઉત્પાદનનું એકમ વધવા લાગે છે તેમ તેમ તેના સ્થિર ખર્ચમાં તો ઘટાડો થાય જ છે, પરંતુ તેનો સ્થિર ખર્ચ ક્યારેય પણ શૂન્ય થતો નથી. આ થઈ આપણી સરેરાશ ખર્ચની માહિતી. હવે પછી આપણે જોઈશું સરેરાશ અસ્થિર ખર્ચ. પેઢીના કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના પ્રમાણ વડે ભાગતા સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે. સરેરાશ અસ્થિર ખર્ચ એ એકમ દીઠ અસ્થિર ખર્ચ છે. મિત્રો, આપણે સરેરાશ સ્થિર ખર્ચ જોઈ ગયા, તે જ મુજબનું આ સરેરાશ અસ્થિર ખર્ચની માહિતી રજૂ કરેલી છે. જેમ કે પેઢીના કુલ અસ્થિર ખર્ચને તેના કુલ ઉત્પાદનના એકમોના પ્રમાણ વડે ભાગતા સરેરાશ અસ્થિર ખર્ચ પ્રાપ્ત થાય છે. આ જે સરેરાશ અસ્થિર ખર્ચ પ્રાપ્ત થાય છે તે જે તે ઉત્પાદિત વસ્તુના એકમ દીઠ અસ્થિર ખર્ચ કહેવાય છે. આ સરેરાશ ઉત્પાદનના એકમના આધારે જે સરેરાશ અસ્થિર ખર્ચ પ્રાપ્ત થાય છે તેના આધારે ઉત્પાદન ચાલુ રાખવું, બંધ કરવું, વધારવું તે અંગેના નિર્ણયો લેવામાં સરેરાશ અસ્થિર ખર્ચ ઉપયોગી ખ્યાલ છે. એટલે કે મિત્રો, આપણે કોઈક પણ કાર્ય એટલે કે કોઈક પણ વસ્તુનું ઉત્પાદન કરીએ તો જો આપણને નફો થતો હોય તો જ આપણે એ ક્રિયાને આગળ વધારીએ છીએ. પરંતુ આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવાનું હોય અને તેની પાછળ જો આપણો ખર્ચ સતત અને સતત વધવા જ લાગે છે અને તેને કારણે આપણો નફો ઓછો થઈ જાય છે અને કેટલીક વાર તો એવી પણ પરિસ્થિતિ આવે છે કે નફાની સામે ખોટનું પ્રમાણ વધી જાય છે અને નફો થતો જ નથી. તો તેવા સમયે સરેરાશ અસ્થિર ખર્ચની માહિતી દ્વારા આપણે આપણી જે તે ઉત્પાદિત વસ્તુનું ઉત્પાદન ચાલુ રાખવું છે કે તેને બંધ કરી દેવું છે, કે ઉત્પાદનમાં વધારો કરવો છે કે ઘટાડો કરવો છે, તેની માહિતી આપણે સરેરાશ અસ્થિર ખર્ચ દ્વારા મેળવી શકીએ છીએ. સરેરાશ અસ્થિર ખર્ચના ખ્યાલને જો તમારે વ્યાખ્યામાં રજૂ કરવું હોય તો તેના સૂત્ર પરથી તમે સરળતાથી રજૂ કરી શકો છો. સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. તમે આ સૂત્ર યાદ રાખશો તો તમને આખી વ્યાખ્યા તરત યાદ આવી જશે. સરેરાશ અસ્થિર ખર્ચ એટલે કે એવીસી, જેને અંગ્રેજીમાં એવરેજ વેરિયેબલ કોસ્ટ કહેવામાં આવે છે. કુલ અસ્થિર ખર્ચ એટલે કે ટીવીસી, જેને અંગ્રેજીમાં ટોટલ વેરિયેબલ કોસ્ટ કહેવામાં આવે છે. અને કુલ ઉત્પાદનના એકમો એટલે કે ટીપી, જેને અંગ્રેજીમાં ટોટલ પ્રોડક્શન કહેવામાં આવે છે. તો આ સૂત્રને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક ઉદાહરણની દ્રષ્ટિએ સમજીએ તો ધારો કે એક પેઢીનું કુલ અસ્થિર ખર્ચ 150 રૂપિયા છે અને પછી તે પેઢી 20 એકમોનું ઉત્પાદન કરે છે. આ સ્થિતિમાં સરેરાશ અસ્થિર ખર્ચ ઉપરના સૂત્ર આધારે ગણતા સૌપ્રથમ તેનું સૂત્ર મૂકીએ તો સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. તો આ સૂત્ર પરથી તેની માહિતી આપણે મૂકશું. આપણો કુલ અસ્થિર ખર્ચ છે 150 રૂપિયા અને તેના ઉત્પાદનના એકમો છે 20 એકમો. તો સૂત્રમાં કુલ અસ્થિર ખર્ચ 150 ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો 20 મૂકતા 150 ભાગ્યા 20 બરાબર 7.5 રૂપિયા પ્રાપ્ત થાય છે. તે જે તે એકમ દીઠ સરેરાશ અસ્થિર ખર્ચ એટલે કે 7.5 રૂપિયા એક એકમ દીઠ તેનો સરેરાશ અસ્થિર ખર્ચ છે. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ કુલ અસ્થિર ખર્ચ વધે છે. મિત્રો, જેમ જેમ ઉત્પાદનમાં વધારો થાય એટલે કે ઉત્પાદનના એકમોમાં જેમ જેમ આપણે વધારો કરીએ છીએ તેમ તેમ તેની પાછળ બળતણ માટેનો પણ વધારાનો ખર્ચ થાય છે. તેની પાછળ રોકેલા શ્રમિકો પણ હોય છે જેને વધારાનું વેતન ચૂકવવું પડે છે. આમ ઉત્પાદનના એકમોનું પ્રમાણ વધતા તેના કુલ અસ્થિર ખર્ચ પણ વધવા લાગે છે. શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે. ઉત્પાદનનો વધારો ચાલુ રહેતા સરેરાશ અસ્થિર ખર્ચ ન્યૂનતમ થાય છે
અને ત્યારબાદ ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ વધે છે. એટલે કે મિત્રો, આપણે કોઈક પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો તેમાં એકાએક જ વધારો કરવાનો થઈ જાય તો તેની સામે સરેરાશ અસ્થિર ખર્ચ પણ ખૂબ જ વધી જાય છે. પણ જો ધીમે ધીમે તેમાં વધારો કરવામાં આવે તો ધીમે ધીમે તેનો અસ્થિર ખર્ચ પણ વધવા માંડે છે. જો એક જ સાથે ઘણા બધા એકમોનું ઉત્પાદન કરી દેવામાં આવે તો તેની સામે ઘણો બધો અસ્થિર ખર્ચ પણ થઈ જાય છે. એટલે કે તેને ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ છે તેમ કહેવાય છે. એટલે કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે છે તેમ તેમ અસ્થિર ખર્ચનું પ્રમાણ પણ વધે છે. આ બાબતને એક અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજીએ. તો મિત્રો, તમારી સમક્ષ અહીં એક કોષ્ટક અને આલેખ દર્શાવવામાં આવ્યો છે. તો જુઓ, પહેલાં આપણે કોષ્ટક જોઈએ, જેની અંદર પહેલા ખાનામાં ઉત્પાદનનું પ્રમાણ આપવામાં આવેલું છે. ઉત્પાદનનું પ્રમાણ 10, 20, 30, 40, 50, 60, 70. ઉત્પાદનનું પ્રમાણ 10થી વધીને 70 જેટલું ધીમે ધીમે કરવામાં આવ્યું છે. જેની સામે તેનો કુલ અસ્થિર ખર્ચ 80, 150, 210, 290, 390, 500, 620. ત્યારબાદ તેનો સરેરાશ અસ્થિર ખર્ચ રૂપિયામાં 8, 7.5, 7, 7.25, 7.8, 8.33 અને 8.85. એ કેવી રીતે પ્રાપ્ત થયો કે 80/10 એટલે કે 8, 150/20 એટલે 7.5, 210/30 એટલે કે 7, 290/40 એટલે કે 7.25, 390/50 એટલે કે 7.8 અને 500/60 એટલે 8.33 અને 620/70 એટલે કે 8.85. તમે અહીં કોષ્ટકમાં જ જોઈ શકો છો કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધવા લાગ્યું તેમ તેમ તેનો સરેરાશ અસ્થિર ખર્ચમાં પણ ધીરે ધીરે વધારો થઈ જાય છે. મિત્રો, તમે એક બાબત જોઈ હશે કે ઉત્પાદનના મધ્યમાં એટલે કે જે 30થી 20થી 50ના જે ઉત્પાદનના એકમો દર્શાવ્યા છે તેની અંદર તેનો સરેરાશ ખર્ચ ન્યૂનતમ છે અને ત્યારબાદ 60 અને 70 જે વધારો થાય છે ઉત્પાદનના એકમોમાં ત્યારે તેનો સરેરાશ અસ્થિર ખર્ચ પણ વધવા લાગે છે. તો તમે અહીં આલેખમાં જોઈ શકો છો કે OX ધરીની ઉપર ઉત્પાદનનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે અને OY ધરીની ઉપર સરેરાશ અસ્થિર ખર્ચ દર્શાવવામાં આવ્યા છે. જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે છે તેમ તેમ તેની સામે થયેલો સરેરાશ અસ્થિર ખર્ચને A, B, C, D, E, F અને G બિંદુ વડે આલેખ પત્ર પર દર્શાવવામાં આવ્યા છે, જે આપણી સરેરાશ અસ્થિર ખર્ચની રેખા બતાવેલી છે. જેમાં આપણે આ આલેખમાં જોઈ શકીએ છીએ સ્પષ્ટપણે કે શરૂઆતમાં તેનો અસ્થિર ખર્ચ એક ચોક્કસ પ્રમાણે સ્થિર થઈ જાય છે, પરંતુ જેમ જેમ તેનો એના એકમોમાં વધારો થાય છે તેમ અમુક અંશે તેના ખર્ચ ન્યૂનતમ એટલે કે તેનો સરેરાશ અસ્થિર ખર્ચ ન્યૂનતમ થઈ જાય છે. ત્યારબાદ તેના એકમોમાં જેમ જેમ વધારો થાય છે, ઉત્પાદનના એકમો જેમ જેમ વધે છે તેમ તેમ તેનો સરેરાશ અસ્થિર ખર્ચ પણ વધવા લાગે છે. એટલે કે જેમ આપણે ઉત્પાદનનું પ્રમાણ વધારી દઈએ છીએ તેમ તેની સામે થયેલા ખર્ચો પણ વધવા લાગે છે. આકૃતિમાં જોતા જણાય છે કે સરેરાશ અસ્થિર ખર્ચની રેખા શરૂઆતમાં ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ જતી એટલે કે ઋણ ઢાળવાળી હોય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે પહેલાં સીધી અને ત્યારબાદ મધ્યમાંથી તે થોડીક નમેલી દેખાય છે અને ત્યારબાદ તે ઉપરની તરફ સતત ને સતત આગળ વધતી જોવા મળે છે. એટલે કે તે ઋણ ઢાળવાળી જોવા મળે છે, જે દર્શાવે છે કે ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ શરૂઆતમાં ઘટે છે. જેમ આપણે વાત કરી ગયા તેમ ઉત્પાદનમાં વધારો થતાં સરેરાશ અસ્થિર ખર્ચ શરૂઆતમાં ઓછો થઈ જાય છે, પરંતુ 30 એકમો પછી સરેરાશ અસ્થિર ખર્ચ વધવાનું વલણ ધરાવે છે. એટલે કે જેમ જેમ એકમો વધે છે તેમ તેમ તેના અસ્થિર ખર્ચમાં પણ વધારો થાય છે, કારણ કે શરૂઆતમાં વધતી પેદાશ અને ત્યારબાદ ઘટતી પેદાશનો નિયમ અમલમાં આવે છે. તેથી એટલે કે જેમ જેમ ઉત્પાદનના એકમોનું પ્રમાણ વધવા માંડે છે
તેમ તેમ તેના અસ્થિર ખર્ચમાં પણ તેનો વધારો નોંધાવા માંડે છે. તો મિત્રો, આજે આપણે બસ આટલી જ વાત કરીશું. આગળના લેક્ચરમાં આપણે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વિશે માહિતી મેળવી.